માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે સાંજે. આપણું ઢાબાવાળું મકાન હતું ત્યાં બરાબર ઉપર. તો બ્લોગ વિડીયો આજે મોડો સ્ટાર્ટ થયો છે અને વાગેલા છે 7:30 બરાબર સાંજે. અને આજની તારીખ છે આપણે 9/5/2026. મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે વધારે મોડો સ્ટાર્ટ થયો અંધારાની અંદર બરાબર. રાત્રિનો સમય છે અને વાગેલા છે 7:30. તો બ્લોગ વિડીયો આજે તો બહુ મોડો સ્ટાર્ટ થયો બરાબર. કામના કારણે બરાબર. તમને કંઈ નથી ખબર કે તમારા ભાઈને શું છે પ્રોબ્લેમ બરાબર, કામ બરાબર. તો આપણે કંઈ વધારે ડિટેલમાં જણાવતા નથી બરાબર. તો મિત્રો આગળના બ્લોગ વિડીયોની આપણે અંદર મેં કીધી દીધેલું કે તમને બધાને કે આપણે જે બીજી છે અત્યારે બરાબર કામની અંદર. તો મિત્રો આપણા નવા બ્લોગ વિડીયો ડેન્જર આવી જશે બરાબર. આમ તો પહેલાં અને અત્યારે આપણે જે ઢાબા પર બરાબર આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર બરાબર. તો આજે તો ઘણું બધું કામ હતું જે આપણે પ્લાસ્ટરનું આ તે બરાબર. એનું કામના કારણે આપણે આજે બહુ મોડો બ્લોગ વિડીયો સ્ટાર્ટ થયો બરાબર. અને આ તે રીતિ બેતીનું આ તે બધું ઘણું કામ હતું બરાબર. સાળવાની આ તે બરાબર. એટલે ઘણું બધું કામ હતું મિત્રો બરાબર. એના કારણે આપણે બ્લોગ વિડીયો જે છે બરાબર એ થોડો મોડો સ્ટાર્ટ થયો છે 7:30 વાગ્યે બરાબર. તો અને આજે તો પાઘડી ચડાવવા ગયેલા બરાબર. એક ભાઈબંધનું બરાબર લગ્ન છે મિત્રો આજે બરાબર. અને અત્યારે પણ જવાનું થશે અમારે બરાબર, બધા ભાઈબંધો સાથે બરાબર. નોતર છે એટલે જવું પડશે બરાબર. ડીજે લઈને જવાનું છે બરાબર. તો જવાનું છે આપણે ગામની વાત કરીએ. ગામ તો નથી કહેતો, અમારા મયુરભાઈના લગ્નની અંદર બરાબર. અમારા મયુર જે ભાઈ છે અમારા મયુરભાઈનું આજે લગ્ન છે બરાબર. આજે પાઘડી ચડાવવા ગયા હતા. પણ મિત્રો મેં તમને કીધેલું છે કે આપણા લગ્નનો બ્લોગ વિડીયો જે છે એ બ્લોગ વિડીયો આપણે શૂટિંગ કરીશું અને અપલોડ કરીશું બરાબર. તો મિત્રો અમુક કારણો અનુસાર આપણો બ્લોગ વિડીયો જે છે એ લગ્નની અંદર શૂટ થતો નથી બરાબર. કારણ કે મજા નથી આવતી, એટલી બધી પબ્લિક હોય આ તે બરાબર. એના કારણે મજા નથી આવતી. અને પબ્લિક આક્રોશના કારણે એને બધું ઘોંઘાટવાળું વાતાવરણ હોય ત્યાં, ડીજે આ તે બધું ઘણું હોય. એના કારણે આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટ જે ત્યાં તમને શૂટિંગ કરીને બતાવતો નથી બરાબર. તો મિત્રો મેં તમને કીધેલું કે બ્લોગ વિડીયો બનાવીશ બરાબર ત્યાં. તો કદાચ આવનારા સમયની અંદર બનાવીશ બરાબર. મેં તમને કીધું છે એટલે એકાદ બ્લોગ વિડીયો તો હું લગ્નનો બનાવીશ બરાબર. જોરદાર ત્યાં જશું તો લાઈવ બનાવીશ બરાબર, જોરદાર. અને બ્લોગ વિડીયો નવી અપડેટ સાથે હશે ધમાકેદાર બરાબર. એ કમિંગ સૂન અત્યારે રાખીએ છીએ આપણે બરાબર. જોરદાર બ્લોગ વિડીયો બરાબર મિત્રો લગ્નનો. તો આજે તો મયુરભાઈનું લગ્ન છે એટલે જવાના છે ડીજે લઈને બરાબર નોતરમાં. તો મયુરભાઈનું લગ્ન છે એટલે ફૂલ મોજ કરે. મયુરભાઈને કોંગ્રેચ્યુલેશન્સ બરાબર. તો મયુરભાઈને આપણે કાલે જાનમાં પણ જવું પડશે મિત્રો બરાબર. એક બાજુ ઘરે કામ ચાલુ છે અને એક બાજુ કાલે લગ્ન છે, ભાઈબંધનું લગ્ન છે એટલે જાનમાં પણ જવું પડશે. અને આજે બપોરે જે ગયા હતા બરાબર આપણે પાઘડી ચડાવવા માટે, ઘરનું કામ એક બાજુ ચાલુ છે અને આપણે પાઘડી ચડાવવા માટે પણ ગયા હતા. આપણે ભાઈબંધનું લગ્ન હતું એટલે બરાબર. તો મિત્રો જવું પડે છે અને ભાઈબંધ છે એટલે જવું પડે બરાબર. ભાઈબંધને ભાઈબંધી રીતે નિભાવવી પડે બરાબર. તો કંકુત્રી આ તે બધું અમારા ભાઈબંધની રીતે બરાબર એટલે જવું પડે. અને બધા ભાઈબંધો એક સાથે મળીને અમે જવાના છીએ આજે નોતરમાં. તો ગામનું નામ નથી લેતો અત્યારે બરાબર. તો ગામનું નામ લઈ લઉં બરાબર. તો ગામ છે આપણું કોટડા બરાબર. અને આપણે આમ કહેવા જઈએ તો આપણે શું કહેવાય, કયું ગામ અરે મને પણ નથી પરવડી ગામની બાજુમાં કોટડા ગામ છે. એ કોટડા ગામની અંદર આપણા મયુરભાઈનું લગ્ન છે. તો મયુરભાઈના લગ્નની અંદર આપણે જવાના છીએ મિત્રો બરાબર. તો કદાચ એવું થશે તો ત્યાં જઈશું અને શૂટ કરીશું. પણ મને નથી લાગતું કે આપણે શૂટ કરવાની ત્યાં મજા આવે બરાબર. અત્યારે તો ડીજે બીજે ઘણા બધા ચાલતા હોય અને નોતરો હાથે બધે ભારે આવી જાય બરાબર, જોરદાર. તો મને નથી લાગતું કે ત્યાં શૂટિંગ કરવાનું મળે બરાબર. તો અત્યારે બીજા ભાઈબંધનું પણ આપણે લગ્ન છે, દિનેશભાઈનું, આપણા ગામની અંદર જ છે બરાબર. આમ તો ભાઈબંધ જ કહેવાય કે ભાઈ પણ કહો ગમે તે બરાબર. એ પણ આપણો ભાઈબંધ છે. દિનેશભાઈનું પણ લગ્ન છે લગભગ 10, 11, 12 છે બરાબર. કાલે તેલ ચડે છે એનું બરાબર, હલ્દી છે બરાબર કાલે એની. તો મિત્રો કાલે પણ એ લગ્ન છે એટલે 2-3 લગ્ન છે. હવે પછી પૂરું બરાબર, શાંતિ. પછી તો કોઈ જાતનો ઝંઝટ નહીં બરાબર. તો લગ્ન છે એટલે થોડું ઘરનું કામ સાથે સાથે લગ્નની અંદર પણ હાજરી આપવા પડે છે અને વ્લોગ વિડીયોની અંદર પણ આપણે ધ્યાન આપવું પડે છે બરાબર, જોરદાર. તો આપણા વ્લોગ વિડીયો મિત્રો જોરદાર ધમાકેદાર વ્લોગ વિડીયો નવી અપડેટ સાથે આવતા રહેશે જોરદાર બરાબર. તો તમારા ભાઈને જલ્દીથી બને એટલો, જેમ બને એમ તમે જલ્દીથી સપોર્ટ કરજો મિત્રો બરાબર.
તો તમારો ભાઈ તમારા માટે નવા બ્લોગ વિડીયો નવી અપડેટો સાથે લાવતો રહેશે બરાબર, ધમાકેદાર બરાબર. તો તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો બરાબર. અને અત્યારે આપણે ઊભા છે અંધારામાં બરાબર, ચારે બાજુ, અને કેમેરાની અંદર તમને રિઝલ્ટ જે છે એ થોડું એવું દેખાતું છે બરાબર. આ બાજુ કાળું કાળું છમ છે બરાબર, બધું કાળું કાળું અત્યારે વાતાવરણ છે મિત્રો બરાબર. અને આપણે એકલા આવેલા છીએ અહીંયા ઢાબા પર બરાબર. જમવાનું બાકી છે અત્યારે બરાબર, જમી લઈએ બરાબર થોડી વાર પછી. અને મેં તમને કીધેલું કે મિત્રો આપણે મારું નામ આવડી જાય છે, આપણે ચેતનભાઈ અને ભાવેશભાઈ જે છે બરાબર, અમારા બે ભાઈઓ જે આપણે ચેલેન્જ વિડીયો અમે શૂટ કરતા હતા બરાબર. એ ચેલેન્જ વિડીયો આપણે જે ભાવેશભાઈ અને આપણે બરાબર એને બ્લોગ વિડીયોમાં લાવવાના છે એક દિવસ બરાબર જરૂરથી. કારણ કે એમના મોઢેથી આપણે સાંભળવાનું છે કે આપણે બ્લોગ વિડીયો નહીં પણ ચેલેન્જ વિડીયો જે છે બરાબર, સોરી મિત્રો બોલાઈ જાય છે ભૂલથી બ્લોગ વિડીયો. તો જે ચેલેન્જ વિડીયો છે એ કયા કારણો અનુસાર આપણે બંધ કરવા પડ્યા છે અને કયા કારણો અનુસાર બંધ કર્યા છે એમના મોઢેથી આપણે સાંભળશું બરાબર, જોરદાર. તો એક શું કહેવા માંગે છે ભાઈઓ તે તમને પણ બતાવીએ બરાબર, કે તમને પણ જોવા મળશે આ વિડીયો બરાબર, કે અમારા ભાવેશભાઈ ને ચેતનભાઈ છે બરાબર, અત્યારે બ્લોગ વિડીયોની અંદર પણ નથી આવતા બરાબર. અને આપણે મિત્રો ચેતનને અને ભાવેશને બ્લોગ વિડીયોની અંદર લાવશું બરાબર. એક દિવસ આપણે સમય એવો મળશે બરાબર, તો ચેતન ભાવેશને આપણે બ્લોગ વિડીયોની અંદર લાવશું. ઘણા દિવસોથી આપણે ભાવેશ બ્લોગ વિડીયોની અંદર આવ્યો નથી, પણ ટૂંક સમયની અંદર પાછો આવશે, કમબેક કરશે બરાબર. તો આવશે એવો સમય મળી જશે બરાબર. ક્યારે અત્યારે તો હું ઢાબા પર છું, એ ભાઈ નીચે છે ભાવેશ બરાબર. તો આ બાજુ અંધારું અંધારું છે થોડું કેમેરાની અંદર મિત્રો, રિઝલ્ટ એવું થશે બરાબર. આ બાજુ બરાબર. તો લાઇટિંગ બેટિંગ ઓછું છે કારણ કે મોબાઈલનું ફ્લેશ લાઇટ ચાલુ છે અત્યારે, એના લીધે આપણે બ્લોગ વિડીયો જે છે અંધારાની અંદર શૂટ થાય છે મિત્રો બરાબર. કોઈ લાઇટ પણ નથી આપણી પાસે બરાબર અત્યારે. તો મિત્રો તમે સપોર્ટ કરજો તમારા ભાઈને બરાબર, જોરદાર બરાબર. તો તમારો ભાઈ કંઈક નવું તમારા માટે કરશે નવો અંદાજ સાથે બરાબર. તો આપણે ચેતનને ભાવેશના મૂળથી સાંભળશું બરાબર, ચેલેન્જ વિડીયો કેમ બંધ કર્યા અને શું કારણ હતું બનું એનું બરાબર. અને આપણે પણ સ્પેશિયલી બ્લોગ વિડીયો આપણી પ્રોફાઇલની અંદર તમે જોજો, આપણે ચેલેન્જ વિડીયોની જે ચર્ચા છે એનો બ્લોગ વિડીયો આપણે સ્પેશિયલી બનાવેલો છે. અને ચેલેન્જ વિડીયોની ચર્ચા જે છે મિત્રો બરાબર, એનું મુખ્ય ટાઇટલ છે. તો એ બ્લોગ વિડીયો તમે જરૂરથી જોજો, તો તમને બધી જે હકીકત કહાની છે જે અમારી ચેલેન્જ વિડીયોની એ તમને જાણવા મળી રહેશે બરાબર. તો મિત્રો આજે તો કંઈ કહેવું નથી કે બરાબર, અને જમવાનું બાકી છે તો નીચે જઈને પછી જમી લઈએ. અને આજનો બ્લોગ વિડીયો આપણે ટૂંક જમાં પૂરો કરીએ છીએ, ટૂંક જ સમયની અંદર બરાબર. એટલે આટલે આપણે બ્લોગ વિડીયો જે છે એ આપણે પૂરો કરીએ છીએ. તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર. તો આપણા બ્લોગ વિડીયો નવી અપડેટ સાથે આવતા રહેશે બરાબર. તો આવતીકાલે મળીએ નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. તો મળીએ કાલે નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ.